હવે વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોને આજે બધી જ વસ્તુઓ હોય પણ માનસિક અશાંતિ હોય તો નકામું પડે. પણ આજે મેષ રાશિવાળા જાતકોને માનસિક શાંતિનો અનુભવ થાય આજે. હા, ખર્ચનું પ્રમાણ કદાચ થોડું અધિક રહેશે આજે. નોકરિયાત વર્ગને પ્રગતિના યોગ સારા દેખાઈ રહ્યા છે. વ્યવસાયની જો વાત કરવામાં આવે તો વ્યવસાયની અંદર ધન લાભની સારી શક્યતાઓ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. હવે બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ. જેના અક્ષર બ વ છે એવા વૃષભ રાશિવાળા જાતકોને થોડીક માનસિક પરેશાની રહેશે. કામકાજની અંદર થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રનો જો વિચાર કરીએ તો ધંધામાં સામાન્ય ફાયદાની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. નાણાકીય તંગી અનુભવાશે આજના દિવસ માટે. તો ખર્ચ ઉપર થોડોક જો કાબુ રાખવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ મિથુન રાશિની, જેના અક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિવાળા જાતકોને જે કંઈ પુરુષાર્થ કરશો એ પુરુષાર્થ તમારા માટે ફળદાયી બનશે. ઉચ્ચ અધિકારી વર્ગની ઓળખાણ દ્વારા કદાચ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. પરેશાનીઓમાંથી મુક્તિ મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો ધંધાની અંદર કોઈ નવી અને સારી આવક મળે અને એના દ્વારા આગળનો જે સમય જે છે એને સારો આપણે વ્યતીત કરી શકીએ આવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને નવા કામકાજમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે. પ્રમોશનની વાત હોય, પગાર વધારવાની વાત હોય, આગળ વધવાની વાત હોય, કોઈને રજૂઆત ભલામણ કરવાની વાત હોય તો આજનો દિવસ તમારા માટે સારો છે. વ્યવસાયની અંદર એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. ધંધાની અંદર પણ નવી આવક પ્રાપ્ત થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય છે કર્ક રાશિના જાતકોના. હવે વાત કરીએ પાંચમી રાશિની. પાંચમી રાશિ એ સિંહ રાશિ છે. મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોને આજે કામકાજની શરૂઆત જો ધીરજથી થાય તો વધારે સારી સફળતા તરફ તમને લઈ જશે. એનો મતલબ એવો થાય કે કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. થોડોક માનસિક તણાવ પણ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે તો થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કન્યા રાશિ. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. તો કન્યા રાશિવાળા જાતકોને કામકાજની સફળતા માટે કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે, સંઘર્ષ કરવો પડે. સ્વજનો દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ છે. કામકાજમાં મહેનત પછી ધન મળે, મતલબ કામકાજ ઉપર ધ્યાન રાખો. કોઈ પણ રોકાણ કરવાનું હોય તો સમય આજે થોડો સારો નથી તો થોડું સાચવીને કામકાજ કરવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે પૂર્વ નિયોજિત કામકાજની અંદર સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. રોજગારમાં પણ કોઈ નવી તકો મળે. બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરો તો ખૂબ જ સારી સફળતા મળે. આજે જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે આજના દિવસ માટે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે કદાચ કોઈ દેવું થઈ ગયું હોય અને એના માટે પ્રયત્ન કરતા હોય અને કદાચ સફળતા ન મળતી હોય તો આજના દિવસ માટે દેવું કાપાય તેવા પ્રયત્ન કરજો, કારણ કે એમાંથી મુક્તિની સફળતાઓ દેખાઈ રહી છે. સાથે સાથે રાહત પણ મળે. શેર બજારમાં સારો લાભ થાય. વ્યવસાયમાં કોઈ નવા સારા કામકાજના અથવા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના યોગ પણ દેખાઈ રહ્યા છે. તો આ પ્રમાણે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે. હવે ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા જાતકો માટે સંતાન વિષયક તકલીફ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. મહત્વના કામકાજમાં થોડોક કદાચ વિલંબ દેખાય. સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં તો નવી હોય સારી તકો મળે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે મિત્રો માનસિક બેચેની થોડી રહેશે આજના દિવસ માટે. કામકાજમાં કદાચ મન ન લાગે તેવી શક્યતાઓ છે તો મન પરોવવા માટે થોડું ધ્યાન રાખીને કામકાજ કરો. નોકરિયાત વર્ગને તો ખર્ચમાં વધારો થશે. ઘરની અંદર અશાંતિ જણાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થાય. મતલબ કે તમને જે ગમતી વસ્તુઓ હોય આજે પ્રાપ્ત થવાના યોગ દેખાઈ રહ્યા છે. આર્થિક બાબતોની અંદર કોઈ નવી અને સારી તકો મળે. દરેક પ્રકારના કામકાજ કોઈ પણ પ્રકારના હોય પણ સફળતા આજે સારી દેખાય. ધંધાકીય બાબતની જો ધ્યાન રાખીને કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને શારીરિક કષ્ટ, માનસિક અશાંતિ કદાચ થોડો અનુભવ થાય. ઋતુજન્ય બીમારીનો ભોગ બનવું પડે. સાચવીને કામકાજ કરજો. ધન સંબંધિત ચિંતાઓની કદાચ સંભાવનાઓ દેખાય છે. ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે.
કારણ કે કામકાજના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ એ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ.